શ્રી અરે આ ગણપતિ પૂજા ચાલે છે તો દર્શન કરવા નથી જવાનું? હા હું તો ગઈ હતી ને. આમ જો કેટલી બધી ચોકલેટ પ્રસાદમાં લાવી. આલે તને પણ આપું. જો શ્રી સાંભળ, કડવું સત્ય તને કહું છું કે અત્યારે સમયમાં જે પ્રસાદ માટે ચોકલેટ બને છે એ ખૂબ સસ્તી બને, ઓછી કિંમતમાં મળે, માટે એની ક્વોલિટીની કોઈ ચકાસણી થતી નથી. એવી ચોકલેટોના પેકેટ ને પેકેટ આપણે પ્રસાદ માટે લાવીએ છીએ. આ ચોકલેટ છે એ આરોગ્યને કેટલું નુકસાન કરે છે તેની કોઈને જાણ નથી. આવી ચોકલેટો ન ખાવી જોઈએ. હા, અરે તું તો એવો ને એવો રહ્યો. પ્રસાદ તો પવિત્ર કહેવાય ને, પ્રસાદ તો લેવાય ને. તારી વાત સાચી છે, પ્રસાદ પવિત્ર કહેવાય, પૂજ્ય કહેવાય, માથે ચડાવાય, પણ પ્રસાદની ક્વોલિટી પણ જોવી જોઈએ, એનું પાવિત્ર્ય પણ જોવું જોઈએ. આમ જો અત્યારે ઘણા વડીલો પુણ્ય કમાવા માટે પોતાના પર્સમાં સતત ચોકલેટો રાખે છે અને નાના બાળકોને જોવે એટલે ચોકલેટો આપે અને એવો સંતોષ લે કે ભાઈ આપણે તો પુણ્ય કમાઈ લીધું, બાળકને ખુશ કરી દીધું. પરંતુ એવું નથી. બાળકના દાંતને અને આરોગ્યને ખૂબ મોટું નુકસાન થાય છે. નુકસાન હે એવું થાય છે? હા, એટલે જ આ કડવી વાસ્તવિકતા તારી સામે રજૂ કરું છું કે તમામ વડીલો, તમામ લોકો, તમામ પંડાલો વાળા લોકોને નમ્ર વિનંતી કરું છું કે કોઈ આવી ચોકલેટો પ્રસાદમાં ન રાખો. આરોગ્ય સાથે ચેડા થાય છે. સૌથી વધારે નુકસાન બાળકોના દાંતને અને બાળકોના આરોગ્યને થાય છે. માટે પ્રસાદના નામે આવી આરોગ્યને નુકસાનકારક ચીજ વસ્તુઓ ન રાખો, ન રાખો, ન રાખો. એમાં જ ગણપતિ દાદા રાજી રહેશે અને રિદ્ધિ સિદ્ધિ આપશે આપણને સૌને. હા, કડવું સત્ય છે, ખરાબ પણ લાગશે, પણ સાચું છે એ સમજજો મિત્રો.